આવી રીતના ગોલ સ્ટેટસ મૂક્યું છે, એમાં તમારો ફોટો આવી જશે, તમારું નામ આવી જશે, અને તમારે આને તમારા સ્ક્રીન ઉપર મોબાઈલમાં મૂકી દેવાનું છે. સવારે ઉઠો અને સાંજે સુવો ત્યારે તમારે આ જોવાનું છે. 2 મૂકેલા છે, એક બિફોર રનિંગ અને એક આફ્ટર રનિંગ, દોડ પહેલા અને દોડ પછીનું. દોડ બાકી હોય એ પહેલા દોડ પહેલાનું જ સેટ કરે. દોડ તો હું પાસ જ છું, ફક્ત મારે પીઈટી એન્ડ પીએસટી પાસનો સિક્કો લગાવવા જવાનો છે. તમારા કોલ લેટરમાં 3 સિક્કા લાગે છે દોસ્ત. કેટલા? 3. એક લાગે છે પીઈટી, બીજો લાગે છે પીએસટી અને ત્રીજું પેલું ચીપ વેરીફાઈડ. આ 3 લાગે છે. આ 3 સિક્કા તમારે જવાનું છે. બાકી તમે દોડ પાસ છો. બસ આવું તમારે વિચારવાનું છે કે દોડ તો હું પાસ જ છું, મારે ખાલી પીઈટી પીએસટીનો સિક્કો લગાડવા જવાનું છે. અને એ થઈ જાય પછી લેખિત માટે ચિંતા કરવાની જરૂર નથી. સમ્રાટ સામંત ગઢવીના ઓનલાઈન આઈએમપી કોર્સમાં હું જોડાઈ ગયો છું, અને બાકી હશે તો આપણે જોડાઈ જશું. પછી તમે જ્યારે દોડી જાઓ છો એટલે તમારે આફ્ટર રનિંગ એ કરવાનું છે. અહીંયા તમારા માટે મોટું કોંગ્રેચ્યુલેશન મૂક્યું છે કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમે દોડી ગયા છો, પાસ થઈ ગયા છો. પોલીસ ભરતીના ગ્રાઉન્ડમાં પાસ થવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. દોડ પૂરી કરી, વિશ્વાસ વધ્યો છે. હવે સમ્રાટ સામંત ગઢવીના ઓનલાઈન આઈએમપી કોર્સમાં જોડાઈ અને રોજ 14 થી 16 કલાક મહેનત કરવા માટે મથવું છે. અને સાથે એક સરસ લાઈન લખી છે, વર્દીને વધાવી જ છે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.